નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે ચર્ચા કરવી છે વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી છે દેશવાસીઓને, અને ખાસ કરીને જે સોના ચાંદીની ખરીદીને લઈને વાત કરી, પછી પેટ્રોલ ડીઝલને લઈ વાત કરી, આ સમગ્ર મામલે આજે ચર્ચા કરીશું। અને ચર્ચામાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે નૈનેશ પચ્ચીગર કે જેઓ IBJ ગુજરાતના પ્રમુખ છે, અને પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ પહેલા તો શોની કે જે વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી છે, અને ખાસ કરીને જે ઈરાનમાં જે યુદ્ધની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે US ઈરાન વચ્ચે, તે બાદ ઘણા સંકટો પણ જોવા મળ્યા। ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને પણ ઘણા સવાલો ઉઠ્યા, પરંતુ હવે સોના ચાંદીને લઈ ખાસ વડાપ્રધાને વાત કરી, તેને લઈ શું કહેશો? મહેન્દ્રભાઈ, આપથી શરૂઆત કરીએ। જી, આજનો જે ટોપિક છે હોટ ટોપિક જ છે, લોકોના મુખે એની ચર્ચા થાય છે, કારણ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2 વખત તો અપીલ રિપીટ કરી છે। એનો અંગુલી નિર્દેશ એવો છે કે આપણે આપણા જે ઉર્જાના સાધનો છે, ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ, ગેસ, ઓઇલ, એની અંદર આપણે વિવેક રાખીએ, જરૂર હોય એટલો જ ઉપયોગ કરીએ, એનો બિનજરૂરી વેસ્ટેજ ના થાય। કારણ કે આપણે જાણીએ છીએ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલું ખાડી યુદ્ધ, હોર્મુઝની જે ખાડી છે, ત્યાં આપણા જહાજો ફસાયેલા છે, આવન જાવનમાં મોટા પ્રોબ્લેમ છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આ જે મામલો છે ફસાયેલો છે, પેચીદો છે, જે યુદ્ધના હજી સમાપન તરફ આપણે જતા હોઈએ એવું લાગતું નથી। એવા સંજોગોમાં બધા જ દેશોને પ્રોબ્લેમ છે, કારણ કે આપણું જે લોજિસ્ટિક છે, આપણું પોતાનું બધો વ્યવહાર છે, વ્યાપાર વ્યવહાર છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, એ બધામાં આને કારણે અસર પડે છે। અને અલ્ટિમેટલી બને છે એવું કે રૂપિયા ડોલરની સામે નબળો પડે છે, તો એનું કારણ છે ને એ અંતે તો યુદ્ધ જ છે। યુદ્ધને કારણે થઈને આપણે ત્યાં એની ઇમ્પેક્ટ ઓછી કરવા માટે અને એની અંદર કઈ રીતે બચત થાય, વિવેકપૂર્ણ ઉપયોગ થાય, એના માટે મોદી સાહેબે અપીલ કરેલી છે। હવે આપણે જાણીએ છીએ કે ડોલરના ભાવ છે એ રૂપિયાની સામે જુઓ તો અત્યારે 95+ ની આસપાસ છે, પણ નજીકના ભવિષ્યમાં આગામી 3 મહિનાનો સમય આપણા ઇકોનોમી માટે થોડો કસોટી રૂપ રહેવાનો છે। એવા સંજોગોમાં એને જે ટિપ્સ આપી છે એની અંદર અંતે તો ડોલરનો વ્યય ન થાય, અથવા આપણી પાસે રહેલું ફોરેન એક્સચેન્જ રિઝર્વ એની અંદર જે કંઈ જમા છે એમાં કમી ન આવે। બિનજરૂરી આપણા ખરીદી સોનામાં કે એ કરીએ તો અંતે તો ડોલર આપણી પાસે ઘટે। તો લોકોએ એઝ એ સિટીઝન ઓફ ઇન્ડિયા, નાગરિક તરીકે આપણે દેશના જે કોઈ સત્તાધીશ PM છે એની અપીલને આપણે ધ્યાનમાં લેવી પડે, એ આપણી પ્રાથમિક ફરજ છે। આની અંદર કોઈ રાજકીય રંગની રીતે આ વસ્તુ જોવાની જરૂર નથી, કારણ કે ઇકોનોમી જ્યારે તબાહ થવાની હોય અથવા તો ઇકોનોમી ઉપર સંકટ હોય, એવા સમયે નાગરિક ધર્મ એ છે કે આપણે એનું બને ત્યાં સુધી પાલન કરીએ। એને જે અપીલો કરી છે એમાં અંતે તો આપણે પેટ્રોલ ડીઝલનો બચાવ કરવાનો છે, જેથી કરીને બિનજરૂરી જે ખર્ચા ન થાય। એટલા માટે તો ઓનલાઈન એજ્યુકેશનની અંદર એને સિસ્ટમનો ઉપયોગ કરવો, અથવા તો વર્ક ફ્રોમ હોમ કરવું, ડિજિટલ માધ્યમથી બધું કરવું, આવી બધી સલાહ આપી છે, બહુ જરૂરી છે। જી, તો વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને જે અપીલ કરી છે ખાસ તેને લઈ નૈનેશભાઈ, આપ શું કહેશો? નમસ્કાર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સતત 2 વખત જનતાને અપીલ કરી છે કે જે આપણી ફિઝિકલ ડિફેન્સ છે તે ઘટી રહી છે, વિદેશી હુંડિયામણ જે સૌથી વધુ ક્રૂડ અને સેકન્ડ નંબર પર આજે સોનું આવે એમાં આપણું વિદેશી હુંડિયામણ જઈ રહ્યું છે, એની ચિંતા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબે કરી છે। એની ચિંતા વ્યાજબી છે, અને આપણે નેશન ફર્સ્ટ એનું આપણું એક સિમ્બોલ છે કે નેશન ફર્સ્ટ એટલે રાષ્ટ્ર પ્રથમ છે। જ્યારે રાષ્ટ્ર હશે ત્યારે બધી ઇન્ડસ્ટ્રીઓ હશે, અને જે
મોદી સાહેબે જે $5 ટ્રિલિયન આપણું ઇકોનોમીનું સપનું સેવ્યું છે, એમાં જો ડિસ્ટર્બ ન પડે અને એમને જે રાહે આપણે લઈ જઈ રહ્યા છે એમાં એમનું એક આજે એમને જે સજેશનો આપ્યા છે એમાં એકલું એમને સોના કે પેટ્રોલ ડીઝલ પર જ એમને ભાર એવી 7 થી 8 પ્રોડક્ટો છે જેનાથી આપણાથી વિદેશી હુંડિયામણ આપણું જઈ રહ્યું છે અને તેને કારણે એમને ચિંતા વ્યક્ત કરી છે અને એમાં એમને લોકોને સંયમ રાખવા માટે કીધું છે. એમને એવું નથી કીધું કે પોતપોતાના બિઝનેસો બંધ કરો. એમને જ્વેલર્સોનેમાં પણ એવું નથી કીધું કે લોકોને પણ એવું નથી કીધું કે તમે દાગીના નહીં ખરીદો. એમને એવું કીધું છે કે તમે સંયમ રાખો, તમે તમારી ખરીદીમાં સંયમ રાખો, તેથી રાષ્ટ્ર બચી શકશે. રાષ્ટ્ર જો બચશે તો લોકો બચશે ને પ્રજા બચશે. એટલે એમનું જે સૂચન છે એ આવકાર્ય છે. એને અમારી ઇન્ડસ્ટ્રી એમને સર્વાઈવ કરે, સ્વાગત કરે છે એમના આ સૂચનને. પરંતુ જે રીતે અત્યારનો માહોલ છે કે જે ઇન્ડસ્ટ્રીને કદાચ સર્વાઈવ થવું, આજે જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ અત્યારના સમયમાં સર્વાઈવ થવું અઘરું છે, કારણ કે અત્યારથી આમ પણ મંદીના માહોલમાં આ ઇન્ડસ્ટ્રી છે. તો અમારા એસોસિએશને સરકારશ્રીને ઘણા બધા સૂચનો કર્યા છે, પ્રસ્તાવો રાખ્યા છે કે ડિમોનેટાઇઝેશન સ્કીમ લાવવામાં આવે. જે ઘરેલું સોનું છે, જે આજે લોકોના લોકર્સમાં, જે આજે ટ્રસ્ટોમાં સોનું પડ્યું છે, એ સોનું કદાચ જો બજારમાં આવે તેને રિસાયકલિંગ થાય અને આજે જે નાના નાના કારીગર વર્ગ છે, કદાચ 1 વર્ષનો એમને જે સમય આપણા પ્રધાનમંત્રી શ્રી આપ્યો છે, એમાં કદાચ જો નાના નાના જે કારીગર વર્ગ છે, જે લેબર વર્ગ છે, એને સૌથી વધારે ઇફેક્ટ થાય. તો અમે લોકોએ એ સૂચનો આપ્યા છે કે જો નાનો વર્ગ છે એ સચવાઈ જાય, તો જો ડિમોનેટાઇઝેશન સ્કીમ ફરીથી આવે, લોકોનું ઘરનું પડેલું સોનું એ બજારમાં આવે, એને રિસાયકલિંગ થાય ને એમાંથી પ્રોડક્શન થાય, તો નાના નાના કારીગર મજૂર વર્ગનું જે આર્થિક ભરણ પોષણ કે જેનાથી આ ઇન્ડસ્ટ્રી ટકી રહેલી છે ને એના માધ્યમથી અનેક ઉદ્યોગો, આજે નાના નાના ઉદ્યોગો, એસએમઈ ઉદ્યોગો પણ છે, તે આ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે, તો એ પણ ટકી શકે અને જે આપણું વિદેશી હુંડિયામણ છે એ રાષ્ટ્ર એ પણ આપણું બહાર નહીં જાય અને રાષ્ટ્ર સલામત રહે, એવી અમારી ભાવના હતી. જી, આગળ વાત કરીએ તો મહેન્દ્રભાઈ, સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરી દીધી છે, એટલે કે ડબલથી પણ વધારે. તો હવે ભાવમાં પણ વધારો થવાનો છે, શું કહેશો? હવે સોનાની વાત છે ત્યાં સુધી જે સાહેબે વાત કરી કે જે જ્વેલર્સ ના ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તો સવાલ એ છે કે મિનિંગ જે છે, મોદી સાહેબનો મિનિંગ જે છે સમજવાની જરૂર છે. સોનું નહીં ખરીદો એવી વાત નથી. તમારી પાસે માનો કે તમે લોકરમાં કે ઘરે દાગીના છે તમારી પાસે જૂના, અને એ હવે તમે એનો ઉપયોગ ઓછા કરી રહ્યા છો, તો એને તમે એક્સચેન્જ કરીને નવી ડિઝાઇનના નવા દાગીના, ઓર્નામેન્ટ વગેરે તમારા પ્રસંગે તમે લઈ શકો છો, અથવા તો વ્યવહાર સાચવી શકો છો. અને એને કારણે બનશે એવું કે નવા જૂનું થશે અને લેટેસ્ટ ડિઝાઇનના દાગીના તમને મળી શકશે, અને બદલામાં આપણે વિદેશી હુંડિયામણ અથવા ડોલરનો વધારે ઉપયોગ કરવો પડશે નહીં. તો લોજિકલી એવું છે કે આપણે ડોલરની ખેંચ ઊભી ન થાય. ખાસ કરીને જે લોકો વિકાસને માર્ગે આગળ વધતા હોય એવા દેશો માટે અત્યારે કસોટીનો સમય છે. સૌથી પાયાની વાત છે સોનું નથી. પ્રશ્ન એ છે કે જે દેશો આપણી જેવા છે કે જેમની પાસે ડોમેસ્ટિક ઉર્જાના સાધનો ઓછા છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, એ બધાની અંદર આપણું પોતાનું પ્રોડક્શન ઓછું છે અને મોટા ભાગે 85 થી 90% આપણે એક્સપોર્ટ કરીએ, બહારથી લાવીએ છીએ. એક્સપોર્ટ થાય છે ને અહીંયા આવે છે ત્યારે આપણો દેશ ચાલે છે. તો આઝાદીના 75 વર્ષ દરમિયાન જે કોઈ ગવર્મેન્ટ સત્તા આવી એને 2 વસ્તુ ઉપર ફોકસ કર્યું નહીં કે આપણું ડોમેસ્ટિક પ્રોડક્શન વધવું જોઈએ ઉર્જાના સાધનોમાં ખાસું, આપણી જનસંખ્યાના પ્રમાણમાં એ કામ કરવામાં આવ્યું હોય એવું લાગતું નથી. અને બીજું કે આ જે પેટ્રોલિયમ પદાર્થ છે, જે ગુડ્સ, એની સ્ટોરેજ કેપેસિટી નક્કરપણે આપણી પાસે એટલી વધારે છે નહીં.
તો વિકાસને માર્ગે આગળ જવા જે વસ્તુની અનિવાર્યતા હોય એવા સંજોગોમાં આપણે ધ્યાન ફોકસ કરી શક્યા નહીં. નો ડાઉટ કે જ્યારે યુદ્ધ જાહેર થઈ ગયું પછી ગવર્મેન્ટે આદેશ કર્યા કે આપણું ઉત્પાદન મેક્સિમમ લેવલે લઈ જાઓ, જેથી કરીને ગેસની અંદર પેટ્રોલ ડીઝલમાં એ આપણને પ્રોબ્લેમ થાય નહીં. પરંતુ પ્રોબ્લેમ એટલે છે કે નાકાબંધી છે ત્યાં હોર્મુઝમાં, જહાજો પસાર થઈ શકતા નથી અને ભવિષ્યના પણ આ અંગે એક પ્રશ્ન રહેવાનો છે કે કાં તો કાયમી ટોલ આપણે ચૂકવવાનો આવી પડે અથવા તો જે પુરવઠો યુદ્ધમાં ઓલરેડી સમાપ્ત થઈ ગયો છે એ વિશ્વના જે કન્ઝમ્પશનનો અંદાજે 35 થી 40% જથ્થો પરમેનન્ટલી એબોલિશ થઈ ગયો છે. એટલે મોંઘવારી તો રહેવાની છે, પરંતુ આ મોંઘવારીને સહન કરી શકાય એવી કેપેસિટીમાં જાળવવી હોય તો એના ઉપયોગમાં આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે અને એવું કરવામાં પ્રજા સહકાર આપે તો દેશની ઇકોનોમી જળવાઈ રહે, આપણને મુશ્કેલી ઓછી પડે. અંતે મોદી સાહેબની અપીલમાં આ વસ્તુ સમાયેલી છે. જી નૈનેશભાઈ, ખાસ કરીને જે સોના ચાંદીની ખરીદીને લઈને હમણાં અપીલ કરી છે લોકોને, અને હવે તો જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે તે બાદ હવે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો તો થયો છે અને આયાત જે મોંઘી થઈ છે, લોકોએ શું કરવું જોઈએ? હવે દેશની જનતાએ શું કરવું જોઈએ? જી નૈનેશભાઈ, ખાસ કરીને જે સોના ચાંદીના ભાવમાં વધારો કર્યો છે અને હવે જે ડ્યુટી પર વધારો થયો છે તેના કારણે ભાવ વધારો થયો છે, હવે આની વચ્ચે જનતાએ શું કરવું જોઈએ? દેશની જનતા શું કરી શકે? દેશની જનતા માટે તો જે મોદી સાહેબે કીધું કે સંયમ રાખવાની, અને આપણે અત્યારે સંયમ રાખીને ચાલીએ તો આપણું અર્થતંત્ર સચવાઈ રહેશે. અને તે આપણે જે તમે પહેલો પ્રશ્ન કર્યો સાહેબને કે જે ગઈકાલે રાત્રે એ અમને ન્યૂઝ મળ્યા અને અમારી પાસે નોટિફિકેશન ગઈકાલે રાત્રે આવ્યું કે કસ્ટમ ડ્યુટી એમને વધારી છે 100%ની આજે 15%, એટલે જે 5% મેઇન કસ્ટમ બેઝિક કસ્ટમ ડ્યુટી હતી એમની 10% કરવામાં આવી ને 1% જે એગ્રીકલ્ચર સેસ હતો એનું 4% એડિશનલ કરીને 5% એગ્રીકલ્ચર સેસ કરવામાં આવ્યો, એટલે ટોટલ 15% આજે કસ્ટમ ડ્યુટી લાદવામાં આવી. તેને કારણે આજે જે સોનાનું ઇમ્પોર્ટ છે એ ઇમ્પોર્ટ પર એની સીધી અસર થશે, એથી આપણું વિદેશી હુંડિયામણ સચવાશે અને એને કારણે જે સોનું મોંઘું થશે તો અત્યારે પણ લગભગ જ્યારથી મોદી સાહેબનું આહવાન થયું છે ને જ્યારથી એમને અપીલ કરી છે ત્યારથી લગભગ આજે 3 થી 4 2 દિવસથી આજે ઘરાકીમાં દરેક જ્વેલર્સ, આજે સુરતમાં હોય કે આજે ગુજરાતના દરેક જ્વેલર્સોમાં ઘરાકીમાં એનો ફરક પડ્યો છે. આજે લોકોએ પણ દેશભક્તિના માર્ગે આજે ખરીદી ઓછી કરી છે. તો અમે મોદી સાહેબ કે આજે લોકોની જે મોદી સાહેબની અપીલને આજે જે પ્રજા છે એ પ્રજા સંયમ રાખીને પોતાના પ્રસંગોપાત જો આજે ઘરેલું સોનાનો ઉપયોગ કરીને આજે જો દાગીના પોતાના પ્રસંગો સાચવશે તો આપણી ઇકોનોમી બચી જશે અને એમનું જે $5 ટ્રિલિયન અર્થતંત્રનું જે મોદી સાહેબનું સપનું છે આપણે સાકાર કરી શકીશું. જી મહેન્દ્રભાઈ, ખાસ કરીને વડાપ્રધાને રાસાયણિક ખાતરોના વપરાશને લઈને પણ વાત કરી છે કે રાસાયણિક ખાતરોનો વપરાશ હવે અડધો ઘટાડવો જોઈએ, શું કહેશો? હેલો જી મહેન્દ્રભાઈ, વડાપ્રધાને ખાસ રાસાયણિક ખાતરને લઈને પણ દેશની જનતાને અપીલ કરી છે કે રાસાયણિક ખાતરનો વપરાશ અડધો ઘટાડવો જોઈએ, શું કહેશો? એ અપીલ કરી છે એ બહુ સારી વાત છે, કારણ કે અંતે તો આપણે ગવર્મેન્ટ ઘણા સમયથી તમે જાણો છો ઓર્ગેનિક એગ્રીકલ્ચર અને નેચરલ એગ્રીકલ્ચર ઉપર ઘણા સમયથી જોક આપવામાં આવી રહ્યો છે અને ગુજરાતના ગવર્નરે પણ સંખ્યાબંધ પ્રોગ્રામ કર્યા છે. જમીનના આખા જે ઉત્પાદનના ઉપરનું માટીનું લેયર છે જે એને બદલાવા માટે થઈને મોટી મુવમેન્ટ ચાલે છે અને એમાં સફળતા આપણને ધીમે ધીમે મળે છે. કારણ એ છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરો તો એ અલ્ટરનેટિવ એના સામે કુદરતી જે બીજા સાધનો છે કે એને વિકલ્પમાં જે આપણે કરી શકીએ છીએ તો એને એ બધી વસ્તુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પરંતુ હાલના તબક્કે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીએ
તો એનો મતલબ એ છે કે આપણા ડોલર એ ખરીદીમાં વપરાય નહીં. કારણ કે એ જે ખાતર જે છે ને એ અંતે તો જે આ ક્રૂડ ઓઇલ પેટ્રોલ એની સાથે સાથે જોડાયેલી રાસાયણિક પ્રક્રિયાનો ભાગ છે. એમાં કેમિકલ છે, પ્લાસ્ટિકનું ઉત્પાદન છે, ક્રૂડ છે, એ બધું જમીનમાંથી જે કંઈ નીકળે છે ખાડી દેશોમાં એની સાથે એટેચ થયેલું છે, જોડાયેલો છે, એનો એક ભાગ છે. એટલા માટે એ અપીલની અંદર એને રાસાયણિક ખાતરની વાત કરી છે. પરંતુ તમે ખેતીવાડી જે લોકો કરી રહ્યા છે એને પૂછો કે હવે પછીના જેટલા બી ઉત્પાદન લેવામાં આવે છે એની અંદર એ રાસાયણિક ખાતર સિવાય એનું પ્રોડક્શન અને મળે એવું સંભવ નથી. કારણ કે આપણે જમીનોની જે ફળદ્રુપતા છે એને આટલા વર્ષોમાં બગાડી નાખી. એટલે એને ઓર્ગેનિકમાં કે નેચરલમાં ટ્રાન્સફોર્મેશન કરવામાં ખાસો સમય લાગે એવું છે. પણ હાલના તબક્કે એ જે અપીલ કરી છે એમાં આપણે સાથ આપવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વિકલ્પો વિશે વિચારવું જોઈએ. જી જી, અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાને દેશવાસીઓને અપીલ તો કરી છે, પરંતુ બીજી તરફ જનતાના મનમાં પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે. કોરોના વખતે વડાપ્રધાને જેમ જેમ અપીલ કરતા ગયા તેમ તેમ દેશવાસીઓ તેમને ફોલો કરતા ગયા. તેમણે કીધું થાળી વગાડો, તો જનતાએ પણ સારો પ્રતિસાદ આપ્યો. જનતાએ પણ ઘરની બહાર નીકળી થાળી વગાડી. એટલે વડાપ્રધાનને તો ફોલો કરી જ રહ્યા છે દેશવાસીઓ, તે તો જોવા જ મળી રહ્યો છે. જી મહેન્દ્રભાઈ, આપ કંઈક કહેવા માંગો છો? જે વાત કરો છો ને એ બહુ મહત્વની વાત એટલા માટે છે કે ભારતની જે પ્રજા છે, લોકો છે, એને માનનીય મોદી સાહેબના વચનોમાં ખૂબ જ શ્રદ્ધા છે. એ માને છે કે જયારે પીએમ સાહેબ કહેતા હોય એની પાછળ કોઈ લોજિક અને ચોક્કસ કારણો હશે, એટલે પ્રજામાં તેની સાથે છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આપણી ઇકોનોમી છે એ કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે. સોનાની વાત કરી તો એની અંદર ખરેખર તો એને લાગુ પડતો હોય એવો વર્ગ તો 5 થી 8% જ છે. બાકીના લોકો તો એ 10-20 ગ્રામ સોનું લેવા જાય અને એના આ ભાવમાં કોઈ લેતું હોય કે કેમ નવા જૂનું કરી શકે છે. બાકી એપ્લિકેબલ બહુ લાગતું નથી. જી, અને મહેન્દ્રભાઈ, ખાસ કરીને વડાપ્રધાને ખાલી દેશવાસીઓને અપીલ કરીને તે છૂટા નથી થયા. તેમણે પોતાની સુરક્ષા કાફલામાં જે ગાડીઓ હતી તેમાં પણ ઘટાડો કર્યો છે. અને તે બાદ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ જે ગાડીઓમાં ઘટાડો કર્યો કાફલામાં, અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમની વિદેશ યાત્રા જે યુએસની હતી તે મુલતવી રાખી છે. શું કહેશો? સરસ વાત છે. હું ગવર્મેન્ટને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આ એક્શન બદલ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એને ખૂબ વધાવું છું કે સરકારના નેતાઓ અને મહાનુભાવો, હોદ્દેદારો એ જો આ રીતે રહેશે અથવા એ લોકો અમલમાં મૂકશે તો પ્રજા ચોક્કસપણે એના રસ્તા ઉપર ચાલશે અને આપણી જે સમસ્યા છે એ તદ્દન હળવી થઈ જશે. જી, નૈનેશભાઈ, શું કહેશો? વડાપ્રધાનની આ અપીલ કેવી રીતે સરળ બનાવી શકાય? મારે એક વસ્તુ આગળમાં જે તમે આગળ વાત કરી તેમાં ઉમેરવી છે કે આપણે ખરેખર ઘણા નસીબદાર છે અને જે આપણે સત્તાધીશો આપણા દેશના મળ્યા છે એ ઘણા આપણે પ્રજા ઘણા લાગણીથી આપણા સત્તાધીશોને પ્રેમ કરે છે અને એમના વચનોને પાળે છે. જે આપણે સૌથી પહેલા કીધું કે કોરોના વખતમાં જેમ જેમ આપણે મોદી સાહેબે જેમ જે અપીલો કરી, જે નાની મોટી અપીલો કરી, એ અપીલોને દરેક પ્રજાએ, દેશના દરેક પ્રજાએ એમને અનુસરી. કારણ કે એક લાગણીનો નાતો આપણા પ્રધાનમંત્રી શ્રી સાથે લોકોનો જોડાયેલો છે. આજે પ્રધાનમંત્રીશ્રીના નામે વોટો પડે છે એનું મુખ્ય કારણ જ આ છે. આજે કોઈક નગરસેવક, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જુઓ કે તમે લોકલ ચૂંટણી, કોઈક ઉમેદવારોને લોકો નથી જોતા, લોકો મોદી સાહેબને જોઈ, આજે ભારતીય જનતા પાર્ટીને જોઈ છે. કારણ કે એમને જે વચનો આપ્યા છે ને એમને જે દેશને જે પ્રગતિએ લઈ જઈ રહ્યા છે એમાં લોકોને વિશ્વાસ છે. એટલે લોકો પોતાના બિઝનેસને, પોતાના રોજગારને પણ છોડવા કે ઓછો કરવા તૈયાર છે. આજે મોદી સાહેબે કીધું અમે પણ આજે અમારી ઇન્ડસ્ટ્રી પણ આજે એ બાબતે તૈયાર છે કે કઈ નહીં, અમારો રોજગાર દેશ પ્રથમ છે, નેશનલ ઇઝ ફર્સ્ટ. એવું સૂત્ર અમે આજે અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ ફરતું કરી દીધું છે કે નેશન ઇઝ ફર્સ્ટ. જો કદાચ દેશ હશે તો આપણે હોઈશું. એટલે મોદી સાહેબનું જે વિઝન છે એ વિઝનને આપણે ફોલો કરીશું તો આપણે આપણું અર્થતંત્ર
100% બહાર આવશે, ઉપર જશે, અને આપણે આગળ જતા પણ આપણી પ્રજા કે લોકો પણ એમના ઉપર વિશ્વાસ વધારે મૂકશે. જી મહેન્દ્રભાઈ, તમને પણ સેમ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે વડાપ્રધાનની આ અપીલ કેવી રીતે સરળ બનાવી શકાય? હવે અપીલમાં જે એને 7 થી 8 અપીલ કરી છે, અને એનો મુખ્ય આશય એ છે કે આપણે આપણા પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી, ક્રૂડ, રાસાયણિક જે કમ્પોનન્ટ આવતા હોય એ બધા, એની અંદર આપણે કેવી રીતે કરકસર કરીને બિનજરૂરી એનો ઉપયોગ ટાળીને અત્યારની ક્રિટિકલ સિચ્યુએશનમાં આપણે દેશને મદદ કરી શકીએ, એ મુખ્ય આશય છે. નંબર 2, ડાયમંડ અને જ્વેલરીમાં સોનાની વાત કરીએ તો એ આખા દેશમાં 50 લાખ જેટલા એના કારીગરો કામ કરે છે, જેના દ્વારા એ ઘરેણાં અને બધી વસ્તુ તૈયાર થાય છે. તો દેશની અંદર દરેક ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ પણ સરકાર ધ્યાનમાં રાખે છે, એના પ્રશ્નોને પણ ગવર્મેન્ટ ધ્યાનમાં લે છે, અને સાથે સાથે રોજગારી ઘટે નહીં, અને તેમ છતાં આપણે શિક્ષણ, આરોગ્ય, એમએસએમઈ અને ઇન્ડસ્ટ્રી એ બધું ચલાવી શકીએ એ રીતે બેલેન્સ કરવાનું કામ પણ સરકાર કરી રહી છે. માત્ર એના જે અપીલ છે એને આપણે સમજવાની આજે તકે ખૂબ જરૂર છે. જી, અને વડાપ્રધાને તો પહેલા પણ લોકલ ફોર વોકલ જેવી વસ્તુ હોય કે પછી સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવા પર ભાર મૂકવાને લઈને પણ વાત કરેલી છે વડાપ્રધાને, અને અત્યારે ખાસ 1 વર્ષ માટે ખાસ અપીલ કરી છે દેશની જનતાને. શું કહેશો? જો સવાલ મને હોય તો તમે સાંભળો. અટલ બિહારી વાજપેયીના શબ્દો છે, માના કે અંધેરા બહોત ઘના હૈ, माना के अंधेरा बहुत घना है, लेकिन दिया जलाना कहाँ मना है, लेकिन दिया जलाना कहाँ मना है. તો પ્રશ્ન ગંભીર છે, સિચ્યુએશન વૈશ્વિક ખરાબ થયેલી છે, અને એ વૈશ્વિક પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છે. આપણી સાથે સાથે પશ્ચિમ એશિયાના ઘણા બધા દેશો આજની આ સિચ્યુએશનમાં એનો અર્થ ઇકોનોમી ચલાવે છે. તો એવા સંજોગોમાં આપણે આપણી જાતને આપણે જ્યાં હોઈએ ત્યાં મેક્સિમમ ઈવી નો ઉપયોગ કરીએ, ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીએ, વ્હીકલનો ઉપયોગ ઓછો કરીએ, એ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ. જી નૈલેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે વર્ક ફ્રોમ હોમને લઈને વાત કરીએ છીએ અને પેટ્રોલ ડીઝલ જેટલું બને એટલું ઓછું વાપરવા પણ અપીલ કરીએ છીએ, તો તેને લઈ શું કહેશો આપ? મેડમ, જ્યાં સુધી જીઓપોલિટિકલ ટેન્શન છે ને વર્લ્ડ વાઇડ આજે અનિશ્ચિતતા છે, તે બાબતે જે પ્રધાનમંત્રી શ્રીની જે ચિંતા છે વ્યાજબી છે. ને જ્યાં સુધી આપણે જીઓપોલિટિકલ ટેન્શન ને જ્યાં સુધી આખા વિશ્વમાં શાંતિ નહીં આવશે ત્યાં સુધી આપણે સંયમ રાખવો પડશે. ને જે સાહેબે કીધું કે જે વાજપેયી સાહેબના જે શબ્દ હતા એમાં વધુ એક ઉમેરું છું કે અંધેરા છટેગા સૂરજ નીકળેગા. એટલે જ્યાં સુધી અત્યારે અંધારું છે ને એ નીકળશે, કોઈ એ પરમેનન્ટ નથી, શાંતિ સ્થપાશે અને પાછા આપણે આપણા અર્થતંત્રને રૂટિન કરી શકીશું. એટલે અત્યારે જે પેટ્રોલ ડીઝલની જે અત્યારે આપણે ક્રાઇસિસ છે એને સંયમથી વાપરીએ, સૌથી વધારે એમાં ઈવીનો ઉપયોગ કરીએ ને વર્ક ફ્રોમ હોમ કરીએ. વધુ આપણે એનો ઉપયોગ પેટ્રોલ ડીઝલનો ન કરતા વર્ક ફ્રોમ હોમ કરીને પણ આપણે દેશને આજે એક સારી દિશામાં લઈ જઈ શકીશું. જી, આગળ વાત કરીએ મહેન્દ્રભાઈ, ઘણીવાર કેવું થાય છે કે વોકલ ફોર લોકલની તો વાત થાય છે કે સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવી જોઈએ, પરંતુ આ જે સ્લોગન છે તે મોસ્ટલી ક્યાંક દિવાળી કે હોળી પર જોવા મળતા હોય છે કે દિવાળીના સમયે તમે દીવડા લો તો એવા લોકો જોડેથી લો કે જે સ્વદેશી વસ્તુઓ બનાવતા હોય, ના કે બહારથી લાવેલું હોય. બરાબર છે, પરંતુ આડે દિવસે તમે જ્યારે ખરીદી કરવા જતા હોય કોઈ પણ, તો તે જોતા નથી કે ઇન્ડિયાની છે વસ્તુ કે બહારની છે. શું કહેશો? તમારો સવાલ બહુ સરસ છે, ઉપયોગી સવાલ છે અને વિચારવા જેવો છે. આપણા લોકોની ખરીદ શક્તિ છે ને હકીકતમાં છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ તો ઇકોનોમીને રિલેટેડ સર્વે જેટલા આવે છે, જે ડેટા છે એના આધારે જુઓ તો લોકોની ખરીદ શક્તિ
બચત શક્તિ ઘટી છે. જી લોકો ભાઈ. દેવા આધારિત ક્રેડિટ કાર્ડના આધારિત રીતે ચલાવે છે. જી ઉપર ચાઇનાની સિરીઝ અને દીવડા અને ડેકોરેશનની આઈટમ આવે છે તો લોકો એ ખરીદે છે કારણ કે એ સસ્તી પડે છે. આપણી બનાવેલી જે ડોમેસ્ટિક વસ્તુ છે એ મોંઘી હોય છે, પણ લોકો એ રીતે જોતા નથી. આપણી દેશભક્તિ છે એ સમય સાથે બદલાવી ના જોઈએ. દેશ એ આપણા માટે છે, આપણે દેશને માટે છીએ. એવી ભાવના ખરેખર ઊભી થશે ત્યારે આપણે ચોક્કસ રીતે આત્મનિર્ભર થઈશું. એ પહેલા તો સ્લોગન જ રહેશે. જી મહેન્દ્રભાઈ, નૈનેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા આ ચર્ચામાં, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.